एको देवः स्वामिनारायणोऽयम् एको मन्त्रः स्वामिनारायणेति एको वैद्यः स्वामिनारायणोऽयम् एकोपास्यः स्वामिनारायणो नः। कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवान जय। सिरपुर नगरनी अंदर सिद्धवल्लभ राजा ने खूब आशीर्वचन आपी तेने पण खूब लाभ प्राप्त करावी भगवान श्री नीलकंठ वर्णी ए जे समस्त सिद्ध गण हता ए सिद्धो सहित ત્યાંથી આગળ વિચરણ શરૂ કર્યું છે। વિચરણ કરતા કરતા આ તમામ સિદ્ધો સહિત ભગવાન શ્રી હરિ નીલકંઠ વર્ણી કામાક્ષી તીર્થ પહોંચ્યા છે। કામાક્ષી તીર્થમાં દર્શન ઇત્યાદિ કરી ત્યાં નજીકમાં જ આવેલું એક ગામ, એ ગામના બહાર આ સિદ્ધો સહિત ઉતારો કર્યો છે। બધા જ ભેગા મળી પ્રભુ ભજન કરે છે। તમામ સિદ્ધોને હવે નીલકંઠ વર્ણીની અંદર પૂર્વવત વૈર રહ્યું નથી અને હવે બધા શ્રી નીલકંઠ વર્ણીની સાથે મિત્રતાના ભાવથી અને કેટલાક ભગવાનપણાના ભાવથી જોડાયેલા છે। હવે આ બધા સિદ્ધો અને નીલકંઠ વર્ણી એ બધા અહીંયા નિવાસ કરીને રહ્યા છે એવું એ ગામના સમીપે જ રહેનાર એવા એક કુટિલ અને પોતાના ધર્મમાંથી ભ્રષ્ટ થઈ ગયેલા એક બ્રાહ્મણને આ બધી વાતની ખબર પડી। સુરત મુનિ પ્રતાપસિંહને કહે છે કે રાજન, આ બ્રાહ્મણ એ પોતાના ધર્મમાંથી સંપૂર્ણપણે ભ્રષ્ટ થઈ ગયો હતો। પોતાનો સ્વધર્મ એ સ્વધર્મનું પાલન નહોતો કરી રહ્યો। બ્રાહ્મણે કરવાના જે કર્મ છે એ કર્મ પણ નહોતો કરતો। દારૂ માંસ ઇત્યાદિનું ભક્ષણ કરતો અને મલિન દેવતાઓની પૂજા કરતો, મલિન દેવતાઓની આરાધના કરતો અને તેમની સિદ્ધિ એને હાંસલ કરેલી હતી। મલિન દેવતાઓની પૂજા દ્વારા એને એક પ્રકારની એવી સિદ્ધિ હાંસલ થઈ હતી કે જેના દ્વારા તે સતત ગર્વને અનુભવતો, એક પ્રકારના અહંકારને અનુભવતો। અહંકારને અનુભવતા એ બ્રાહ્મણ એને એમ થઈ ગયેલું કે આ હું એ સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સિદ્ધ છું અને મારા ઉપરાંત આ પૃથ્વી ઉપર કોઈ સિદ્ધ છે જ નહીં। એટલે એ બ્રાહ્મણને જ્યારે ખબર પડી કે અહીંયા ગામની સમીપે સિદ્ધોનું કોઈક મોટું ટોળું એ અહીંયા આવ્યું છે, એટલે એ જાણી તરત જ પોતાના જે બધા અનુચરો એના સહિત એ બ્રાહ્મણ ત્યાં આવ્યો। મલિન થઈ ગયેલો, ધર્મમાંથી ભ્રષ્ટ થયેલો, જેનો સ્વરૂપ હવે બ્રાહ્મણ જેવું રહ્યું જ નથી ને અસુર સમાન દેખાય છે એવો આ બ્રાહ્મણ જે સતત સુરાનું પાન કરે છે। એટલી બધી સુરાનું પાન કરે છે કે જેને કારણે એનું નામ પીવેક પડ્યું છે। પીવેક એવા નામથી ઓળખાય છે કારણ કે અતિશય દારૂ સુરા એ એનું પાન કર્યા કરે છે। તો આવો પીવેક એ અહીંયા નીલકંઠ વર્ણી અને સિદ્ધોએ જ્યાં ઉતારો કર્યો છે એ સ્થાનની અંદર આવ્યો છે। વિકરાળ એવા અવાજો કરતો કરતો, ભયંકર નાદ કરતો કરતો આવી અને બૂમ બરાડા પાડે છે કે તમે બધા અધમ છો, તમે બધા સિદ્ધના નામથી ઓળખાવ છો પરંતુ તમે સિદ્ધ નથી, કારણ કે આ પૃથ્વી ઉપર એકમાત્ર સિદ્ધ છે અને એ હું છું। માટે તમે બધા તરત જ મારા શરણે આવો, મારું શિષ્યપણું સ્વીકાર કરો, અન્યથા હું તમને બધાને અહીંયા જ બાળીને ભસ્મ કરી નાખીશ, એમાં શંકાને સ્થાન નથી। આ બધાએ
સિદ્ધોએ જ્યારે જોયું કે આ પિલેક નામનો કોઈક અસુર એ આ રીતે આપણી પાસે આવ્યો છે અને આવી માંગણી કરી રહ્યો છે, એટલે બધા થરથર કંપવા લાગ્યા, બધા ગભરાવા લાગ્યા કે કદાચ વળી જો આની સિદ્ધિ ખરેખર એવી હશે અને આપણને બાળીને ભસ્મ કરશે તો આપણે કેમ કરીને જીવીશું. માટે ચાલો આપણે બધા આના શરણે જતા રહીએ. એવો અંદર બધા વાર્તાલાપ કરવા માંડ્યા. એટલામાં નીલકંઠ વર્ણીએ બધા સિદ્ધોને કહ્યું કે મહામુનિ, તમે બધા ગભરાશો નહીં. તમે કોઈ પણ ગભરાવાની ચિંતા કરવાની કોઈ તમારે જરૂર નથી. કારણ કે આ જે પિલેક આવ્યો છે એ પિલેક તમને પહેલા શિષ્ય બનાવે એ પૂર્વે જો મને શિષ્ય બનાવે તો તમે બધા શિષ્ય બનજો. એમ કરીને નીલકંઠ વર્ણીએ બધા સિદ્ધોના આગેવાન બન્યા અને બધાના આગળ જઈ અને ત્યાં જમીન ઉપર બેસી ગયા. એ પ્રકારે પિલેકને કહે છે કે પિલેક, જો તારામાં ક્ષમતા હોય તો તું મને શિષ્ય કરી બતાવ, અને શિષ્ય કરવાની ક્ષમતા ના હોય તો મને બાળીને ભસ્મ કરી બતાવ, તો હું તને સાચો માનું. પિલેક હવે ક્રોધે ભરાયો. એમ પણ એ સુરા અને માંસ ઇત્યાદિનું સતત સેવન કરનારો હોવાથી તામસી વૃત્તિ વાળો હતો. એટલે એ ત્વરિત જ ક્રોધે ભરાયો અને ક્રોધે ભરાઈ અને આગ જેવી જાણે એણે આંખો કરી છે. અને હવે એની તાંત્રિક અને માંત્રિક વિદ્યાઓનો સહારો લઈ એને અડદની થોડી મુઠ્ઠી વાળી અને ત્યાં સમીપમાં જ એક વડનું વૃક્ષ હતું, એના ઉપર એ મુઠ્ઠીના દાણા ફેંક્યા. ત્યાં આખું એ વૃક્ષ એ બળીને ભસ્મ થઈ ગયું. એના તમામ લીલા પત્તા હતા એ બધા બળીને ભસ્મ થઈ ગયા. અને આવું એને કૌતુક દેખાડ્યું એટલે સિદ્ધો બધા હવે ગભરાવા લાગ્યા કે ખરેખર આ જે પિલેક છે એ એવી સિદ્ધિને હાંસલ કરેલો છે કે જે કોઈને બાળીને ભસ્મ કરી શકે. પરંતુ નીલકંઠ વર્ણી હજુ ગભરાતા નથી. તે તો સ્વયં સિદ્ધ હતા, પોતે સિદ્ધોના પણ સિદ્ધેશ્વર જેને કહેવાય એવા ભગવાન હતા. એટલે એમણે શા માટે ગભરાવવું પડે? અહીંયા પિલેક હવે આગળના ચરણની અંદર નીલકંઠ વર્ણી ઉપર એ તે દાણા નાખે છે, પણ નીલકંઠ વર્ણીને કાંઈ જ થતું નથી. એટલે વિશેષ ક્રોધે ભરાય છે અને વિવિધ પ્રકારની એની તાંત્રિક વિદ્યાઓનો ઉપયોગ કરે છે કે કઈ કરીને અને આ નીલકંઠ વર્ણીને મારી નાખીએ. એને સરળ સાધનથી શરૂઆત કરી, જે સરળતાથી કોઈને બાળી નાખે, મારી નાખે એવા પ્રકારના સાધનથી શરૂઆત કરી અને પોતાની પાસે રહેલી તમામ વિદ્યાઓનો ઉપયોગ કરવાનો એને શરૂ કરી દીધો. અને અંતે તો એવું કહેવાય કે એને વિવિધ પ્રકારના મલિન દેવતાઓને પણ બોલાવ્યા. મલિન દેવતાઓના જે બધા દૂત એમને બોલાવી અને અહીંયા નીલકંઠ વર્ણી ઉપર કહે છે કે નીલકંઠ વર્ણીને મારી નાખો. પણ જે પણ દૂત આવે, મલિન દેવતા આવે, એ બધા નીલકંઠ વર્ણીની પાસે જાય અને એમને પ્રણામ કરી અને પાછા પિલેકને વળગે, પિલેકને મારવાનો પ્રયત્ન કરે. આમ કરતા ઘણી બધી વખત તો પિલેક મૂર્છાને પામ્યો. કારણ કે પેલા બધા મારે જે દૂત અને મલિન દેવ એ બધા પિલેકને મારે એટલે મૂર્છાને પામી જાય. એક વખત, બે વખત, 3-4 વખત આ રીતે મૂર્છાને પામ્યો. અને પછી તો છેલ્લે એને હનુમાનજીનું આરાધન કર્યું. હનુમાનજીનું આરાધન કરી હનુમાનજીના દૂતો બોલાવ્યા અને એમને આજ્ઞા કરી કે આ નીલકંઠ વર્ણીને મારી નાખો. પેલા બધા દૂતો તો નીલકંઠ વર્ણીને જોઈ તત્ક્ષણ એમના ચરણોની અંદર પડ્યા અને પાછા આવી આ પિલેકને મારવા લાગ્યા. એટલો બધો માર્યો કે તે હવે લગભગ મૃત્યુની અવસ્થાને પામી ગયો. અને પછી તો પેલા દૂતો બધા પોતાના સ્થાને ચાલ્યા જાય છે. આ તરફ જે શિષ્ય મંડળથી વીંટળાયેલો અને પરિવારના જે બધા જનો હતા એનાથી વીંટળાયેલો એવો આ પિલેક એ હવે મૃત્યુને શરણે જવાની તૈયારીમાં છે. એટલે ત્યાં એના જે બધા સગા સ્નેહીઓ હતા એ બધા આક્રંદ કરવા લાગ્યા, અંદન કરવા લાગ્યા. અને હે નીલકંઠ વર્ણી, તમે મહાન છો, તમે શ્રેષ્ઠ છો, સિદ્ધોના પણ તમે સ્વામી છો, માટે અમારા સ્વામી ઉપર કૃપા કરો અને એને જીવત દાન આપો મહારાજ, જીવત દાન આપો. એવા પ્રકારનું જ્યારે આક્રંદ કર્યું ત્યારે નીલકંઠ વર્ણીને થોડીક દયા ઉપજી આવી અને એને વશ થઈ આ શ્રી નીલકંઠ વર્ણીએ પિલેકને પુનઃ જીવત દાન આપતા હોય એ પ્રકારે એને પણ જીવતો કર્યો, સાજો કર્યો. પિલેક હવે ભગવાન શ્રી નીલકંઠ વર્ણીના ચરણોમાં નમસ્કાર કરી પોતાના સ્નેહીજનો સહિત પરત ગયો. સ્નેહીજનોએ બધાએ કહેવાય કે નીલકંઠ વર્ણીએ આટલું સુંદર અને સારું કાર્ય કર્યું હતું એટલે ઘણા બધા સીધા સામાન ઇત્યાદિ મોકલાવી આપ્યું અને બધા સિદ્ધ અને નીલકંઠ વર્ણીને જમાડવાની બધી સુવ્યવસ્થા કરી આપી. હવે નીલકંઠ વર્ણી અને સિદ્ધો બધા જ ખૂબ આનંદિત થઈ, પુલકિત થઈ અને સ્વસ્થ મને થઈ અને અહીંયા નિવાસ કરીને રહ્યા છે.
ત્યાં રહેલા સિદ્ધોએ તમામે જાણ્યું કે નીલકંઠ વર્ણી કરતા શ્રેષ્ઠ આ પૃથ્વી ઉપર બીજું કોઈ હોઈ શકે નહીં. બધાએ શ્રી હરિ નીલકંઠ વર્ણીનો કહેવાય કે એક પ્રકારે શરણું લીધું છે અને એમનું શિષ્ય પણ સ્વીકાર કર્યું છે. બધા શ્રી હરિની આજ્ઞાની અંદર વર્તી રહ્યા છે. પેલી તરફ વિવેક ભલે ભગવાનને ચરણે પગે લાગી અને પોતે ઘરે ગયો હતો, પરંતુ હવે તેની અંદર રહેલો જે અહંકાર એ જાગૃત થયો. એની અંદર રહેલું ગર્વ, અભિમાન એ બધું જાગૃત થવા લાગ્યું. એને થયું કે આપણે આટલા મોટા સિદ્ધ છીએ અને આપણાથી આવા નીલકંઠ વર્ણી જેવું નાનું બાળક એનો પણ પરાભવ આપણે કરી ન શક્યા. એટલે એને વિચાર કર્યો કે આપણે હવે કંઈક વિશિષ્ટ સિદ્ધિઓ એનો સહારો લેવો પડશે. એટલે એને રાત્રે કહેવાય કે મલિન દેવતાઓના પણ રાજા કે વિશિષ્ટમાં વિશિષ્ટ જે દેવ હોય એનો સહારો લીધો. એની આરાધના કરી એણે રાત્રિને વિશે એવા મલિન દેવને બોલાવ્યા. મલિન દેવ હવે બધા જે પણ મલિન દેવતાઓ પહેલા બોલાવેલા હતા એના કરતા પણ વિશિષ્ટ હતા. એટલા માટે હવે વિવેકે કહ્યું કે મારે નીલકંઠ વર્ણીને મારી નાખવા છે, માટે તમે મારી સહાય કરો. પેલા મલિન દેવ એમની પાસે ઘણા બધા હથિયારો હતા, સાધન સરંજામ હતા. એ બધું જ લઈ અને નીલકંઠ વર્ણી તરફ જાય છે. પરંતુ દૂરથી જ જ્યારે મલિન દેવે જોયું કે નીલકંઠ વર્ણી સાક્ષાત શ્રી હરિ ભગવાન એનું સ્વરૂપ છે, જેના કહેવાય કે આજ્ઞાની અંદર માયા કાળ કર્મ રહે છે. એ બધા પણ આ નીલકંઠ વર્ણીનો પરાભવ કરી શકતા નથી, તો હું શું કરી શકીશ એમ વિચાર કરી દૂર જ ઊભો રહ્યો. અને જ્યારે વહેલી પરોઢ થઈ ત્યારે નીલકંઠ વર્ણી પોતાનું નિત્યકર્મ કરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે ખાલી એ મલિન દેવ તરફ દ્રષ્ટિ માત્ર કરી અને એ મલિન દેવ ખૂબ ગભરાઈ ગયા. ગભરાઈ અને તરત જ પરત જાય છે અને વિવેકને કહે છે કે હવે હું તને મારી નાખીશ. પરંતુ નીલકંઠ વર્ણીએ ઈશારા દ્વારા જ દ્રષ્ટિ કરી હતી, અંતઃકરણથી એક પ્રકારની મલિન દેવને આજ્ઞા કરી હતી કે અમે આ વિવેકનું અન્ન ખાધું છે, માટે તમે એને જઈ મારી ન નાખતા. એવી પ્રકારની આજ્ઞા મનોમન કરેલી. એટલે જે મલિન દેવ એ અહીંયા વિવેકને મારવા જાય છે એ સમજી જાય છે કે નીલકંઠ વર્ણીની આજ્ઞા છે કે મારવો નહીં. એટલે વિવેકને ખાલી સલાહ આપે છે કે આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, આના શરણે તું ચાલ્યો જા. એમને તો હું તો તને મારી જ નાખવાનો હતો, પરંતુ નીલકંઠ વર્ણીની કૃપાથી તું આજે જીવતો છે, અન્યથા તું આજે મૃત્યુને શરણ થા, તેમાં શંકાને સ્થાન નથી. માટે તું અવશ્ય જા અને આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણના ચરણોની અંદર પડી જા. આવા પ્રકારનું વચન જ્યારે વિવેકે પોતાના જ એવા આરાધ્ય દેવનું સાંભળ્યું, એટલે વિવેકને હવે થયું કે આપણે જો હવે આ નીલકંઠ વર્ણીના શરણે નહીં જઈએ તો અવશ્ય આપણું નિકંદન નીકળી જશે. એટલે તત્ક્ષણ એ સવારે ઉઠી અને પોતાનું નિત્ય કર્મ કરી અને તરત નીલકંઠ વર્ણીના ચરણોમાં જાય છે અને પોતાનું દાસપણું એ સ્વીકાર કરે છે અને કહે છે કે પ્રભુ હવે તમે જે પ્રમાણે આજ્ઞા કરશો એ પ્રમાણે આ દાસ કરશે. નીલકંઠ વર્ણીએ તેને સદ્ધર્મનો ઉપદેશ કર્યો છે કે તમારે આ પ્રકારે બ્રાહ્મણ ધર્મોનો અનુપાલન કરવું, આ કોઈ પણ પ્રકારના મલિન દેવની આરાધના કરવી નહીં. ભગવાન શ્રી હરિ નીલકંઠ વર્ણી એ કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જે અક્ષરાધિપતિ છે એ ભગવાન જ સર્વશ્રેષ્ઠ છે, એમની આરાધના તમારે કરવી. અને આ પ્રકારે જે પોતાની સાથે રહેનારા તમામ જે જનો છે એમને પણ શુદ્ધ ધર્મનો ઉપદેશ કરવો, પણ આ રીતે અન્યથા બીજા કોઈ ધર્મનો ઉપદેશ કરવો નહીં. અને પોતાના ધર્મની અંદર રહી અને ભગવાનની ભજન ભક્તિ કર્યા કરવી, આવી આજ્ઞા કરી અને નીલકંઠ વર્ણી તેને વિવેકને પ્રસન્ન કરે છે. ત્યાર પછી તો વિવેક એ સ્વસ્થ મતિવાળો થયો અને પોતે જે દુરાગ્રહ આચરેલો અને દુરાચાર આચરેલો એ બધું જ એને તત્ક્ષણ ત્યાં ત્યાગી દીધું અને નીલકંઠ વર્ણીની આજ્ઞા મુજબ રહેવા લાગ્યો. અહીંયા નીલકંઠ વર્ણી પોતાની સાથે રહેલા જે બધા સિદ્ધો જે હવે એમનું શિષ્ય પણ સ્વીકારેલું, એમણે બધાને આજ્ઞા કરી કે હવે તમે બધા નિશ્ચલ મતિ થઈ ભગવાનનું ભજન કરતા કરતા એ વિવિધ સ્થાનોની અંદર વિચરણ કરો અને મુમુક્ષુ જનોને પણ ભગવાનની ભક્તિનો ઉપદેશ કરતા તમે ફરો. એ રીતે આજ્ઞા કરી એ બધાને પણ બીજા સ્થાનોની અંદર મોકલ્યા છે. અને પોતે સ્વયં નીલકંઠ વર્ણી ત્યાંથી વિચરણ કરતા કરતા નવલખા પર્વતના સમીપે આવ્યા છે. આ નવલખા પર્વત કેવો છે? તો નવલખા પર્વત એ અદ્રશ્ય છે,
એ બધાથી સામાન્ય દ્રષ્ટિથી જોઈ શકાય એવો નથી. એને જોવા માટે, એને નિરખવા માટે વિશિષ્ટ પ્રકારની એ સિદ્ધ ગતિને જે પામેલો વ્યક્તિ હોય એ જ એને જોઈ શકે છે, એ જ એના દર્શન કરી શકે છે. એવા નવલખા પર્વત ઉપર શ્રી નીલકંઠ વર્ણી ધીરે ધીરે ચઢાણ કરે છે. આ પર્વત એવો છે જેના ઉપર 9 લાખ યોગીઓ સતત ભગવાનની સાધના કરી રહ્યા છે. કોઈક અષ્ટાંગ યોગની સાધના કરે છે, કોઈક ભગવાનનું ધ્યાન ભજન કરે છે, કોઈક યજ્ઞ દ્વારા ભગવાનને પ્રસન્ન કરવા માંગે છે. આવા વિવિધ પ્રકારે ભગવાનની આરાધનાની અંદર લીન થયેલા એવા 9 લાખ યોગીઓ છે. ત્યાં નીલકંઠ વર્ણીએ પ્રવેશ કર્યો અને બધા જ 9 લાખ યોગીઓએ જોયું કે આ તો પૂર્ણ પુરુષોત્તમ સાક્ષાત નારાયણ મનુષ્ય સ્વરૂપ ધારણ કરી અને અહીંયા પધાર્યા છે. આનાથી વિશિષ્ટ આપણા માટે સિદ્ધિ સાધના કઈ હોઈ શકે? આપણી તમામ જે અત્યાર સુધીની સાધનાઓ એ બધી ફળીભૂત થઈ હોય એવું આપણને લાગી રહ્યું છે. એવો વિચાર કરી 9 લાખ યોગીઓ ભગવાનના શરણે જાય છે. ભગવાનને વિવિધ પ્રકારના ઉપચારો દ્વારા પૂજન અર્ચન ઇત્યાદિ કરે છે. કારણ કે મોટી સંખ્યામાં 9 લાખની સંખ્યાની અંદર બધા હતા, એટલે એક સાથે બધાને કહેવાય કે પૂજન અર્ચન કરવું શક્ય નહોતું. એટલે ભગવાન શ્રી હરિએ બધાના 9 લાખ સ્વરૂપ ધારણ કર્યા. નીલકંઠ વર્ણીએ 9 લાખ સ્વરૂપ ધારણ કરી દરેક મુનિને કહેવાય કે અંગત રીતે પોતે સેવવાનો લાભ આપ્યો. અને જે પ્રકારની સેવા એ બધા યોગીઓ કરી રહ્યા હતા એ બધી જ સેવાને નીલકંઠ વર્ણીએ સ્વીકાર કરી છે. થોડા સમય માટે ત્યાં રોકાઈને રહ્યા છે અને ત્યારબાદ એ તમામ સિદ્ધોને દિવ્ય ગતિ આપી નવલખા પર્વત ઉપરથી આ નીલકંઠ વર્ણી આગળ પ્રયાણ કરે છે. ત્યાં નવલખા પર્વતથી નીચે ઉતર્યા એટલે વડવા કુંડ નામનું એક તીર્થ છે. વડવા કુંડ નામના તીર્થની અંદર પૃથ્વીની અંદરથી નીકળી આવતું જળ, વાયુ અને એક પ્રકારની અગ્નિ એ બધાનું મિશ્રણ થઈને બહાર આવે છે. એવા પ્રકારનું આશ્ચર્યકારી આ વડવા કુંડ તીર્થ છે. એ તીર્થના દર્શન કરી ત્યાં પણ લાંબા સમય સુધી રોકાયા અને ત્યાંથી હવે નીલકંઠ વર્ણી આગળ વિચરણ કરતા કરતા ગંગા સાગરના સમીપે પહોંચ્યા. ગંગા સાગર એ સ્થાન છે જ્યાં ગંગા અને સમુદ્રનું મિલન થાય છે. ગંગા નદી આવી અને સમુદ્રને ભળે છે, એનું નામ છે ગંગા સાગર. આ ગંગા સાગરના સમીપે એક ટાપુ આવેલો છે, નાનો એવો. એ ટાપુ ઉપર કપિલદેવનું આશ્રમ છે. કપિલદેવ જે દેવહૂતિ અને કરદમજીના પુત્ર તરીકે આ પૃથ્વી પર જન્મ ધારણ કરેલો અને ભગવાનના અંશભૂત હતા એવા આ કપિલદેવ અહીંયા સતતને માટે ભગવાનની એક પ્રકારની આરાધના કરતા હોય તેમ તપશ્ચર્યા કરી રહ્યા છે, ધ્યાન સાધના કરી રહ્યા છે. પરંતુ નરી આંખે એ પણ કોઈનાથી જોઈ શકાતા નથી. માત્ર જે સિદ્ધ પુરુષો છે અને જેના ઉપર કપિલદેવની પોતાની ઈચ્છા પ્રગટ થાય છે તો ત્યાર પછી જ કપિલદેવના દર્શન એ બધાને શક્ય બનતા હોય છે. નીલકંઠ વર્ણી અહીંયા કપિલદેવના આશ્રમમાં આવ્યા કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આપણે ત્યાં આવ્યા છે એવું જાણી કપિલદેવ એ દ્રશ્યમાન થયા અને બંને અંદરો અંદર મિલન થાય છે બંનેનું અને બંને વાર્તાલાપ કરી ખૂબ પ્રસન્ન થયા. અને કપિલદેવે નીલકંઠ વર્ણી એવા ભગવાનના ચરણોની અંદર પોતાની સેવા સામગ્રી અર્પણ કરેલી છે. ત્યાં પણ કપિલદેવને શ્રી નીલકંઠ વર્ણીને 1 માસ સુધી રોકીને રાખ્યા અને પોતાની સેવા દ્વારા ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કર્યો. નીલકંઠ વર્ણી ગંગા સાગરની અંદરથી આ પરમ પવિત્ર તીર્થ સ્થાનની અંદરથી આગળ વિચરણ કરતા કરતા જગન્નાથપુરી ક્ષેત્રની અંદર આવી પહોંચ્યા. આ પુરુષોત્તમપુરીના નામથી ઓળખાતું ક્ષેત્ર છે અને ભગવાનનું પરમધામ કહેવાય એવું આ ક્ષેત્ર છે. એ સ્થાનની અંદર નીલકંઠ વર્ણીએ નિવાસ કર્યો છે. અને પ્રદ્યુમ્ન સરોવર, આ એ સરોવર છે જેના કાંઠે બેસી અને સુવ્રત મુનિ પ્રતાપસિંહ રાજાને આ સગળી કથા એ સંભળાવી રહ્યા છે. આ એ જ સ્થાન છે. એ પ્રદ્યુમ્ન સરોવરની અંદર પણ નિત્ય પ્રત્યે નીલકંઠ વર્ણી સ્નાનાદિક કર્મ કરવા જતા અને ભગવાનનું આરાધન કરતા કરતા આ જગન્નાથપુરીની અંદર નિવાસ કરીને રહ્યા છે. હવે આ સ્થાનની અંદર નીલકંઠ વર્ણીએ જોયું કે ઘણા બધા અસુરો રહ્યા છે અને એ બધા અસુરો એ પાછા ગુરુના સ્વરૂપે રહ્યા છે. કોઈક ને કોઈક પ્રકારે આમ તો ઢોંગ જ ચલાવે છે. બાહ્યથી એવા બધા દેખાય છે કે જાણે કોઈક મોટા ગુરુ હોય, કોઈક મોટા સિદ્ધ હોય, કોઈક યોગી હોય, કોઈક ઋષિ મુનિ હોય. એવા પ્રકારનો બધાએ એક પ્રકારનો વેશ ધારણ કર્યો છે. પરંતુ એમાંથી કોઈ સાચો સિદ્ધ નથી કે કોઈ સાચો યોગી પુરુષ નથી. એવા બધા અસુરો અહીંયા વિચરણ કરીને રહ્યા છે. નીલકંઠ વર્ણીએ આ બધાને જોયા એટલે તત્ક્ષણ પામી ગયા કે આ બધા તો અસુર છે અને અધર્મનું આચરણ કરી પોતાને શરણે આવેલા જે શિષ્યો છે એમની પાસે પણ અધર્મનું કૃત્ય કરાવી રહ્યા છે.
પોતે સદ્ધર્મનું પાલન કરતા નથી અને બીજાને પણ સદ્ધર્મનું પાલન કરવાની બિલકુલ પણ આજ્ઞા કરતા નથી એવા આ અધમ પ્રકારના અસુરો છે. આમનું કંઈક આપણે કરવું જોઈએ એવો વિચાર કરી નીલકંઠ વર્ણીએ હવે લાંબો સમય સુધી જગન્નાથપુરીની અંદર નિવાસ કરવાનો નિર્ધાર કર્યો. અને આ બધા જે અસુર ગણ ફરતો હતો એ બધાને કહેવાય કે પરાભવ પમાડી અને એમનાથી હવે નીલકંઠ વર્ણી દ્વારા એ અસુરોનો હવે મોક્ષ થવાનો હતો, ઉદ્ધાર થવાનો હતો. એવું પ્રકારનું કંઈક ચરિત્ર આપણને ત્યાં નજરે પડે છે. નીલકંઠ વર્ણીએ આ બધા અસુરોનું કેવી રીતે નિકંદન કાઢી નાખ્યું, કેવી રીતે અધર્મનો નાશ કરી અને સદ્ધર્મનું સ્થાપન કર્યું જગન્નાથપુરી ક્ષેત્રની અંદર, એ સઘળું આપણને સાંભળવા મળશે કથાના આગળના સત્રની અંદર. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજ